દિવાળી પહેલા ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક નેતાઓના સિતારાઓ ચમકવાના નક્કી છે. પરફોર્મન્સના આધારે ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. નવા મંત્રીમંડળમાં યુવા ધારાસભ્યોનો દબદબો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયા અને અર્જુન મોઢવાડિયા અને ધારાસભ્ય સંજય કોરડિયાને લોટરી લાગી શકે છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પ્રમોશન થઈ કેબિનેટ મંત્રીનો દરજ્જો મળી શકે છે. સૂત્ર મુજબ હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના ધારાસભ્ય અને હાલના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી, અમરેલીના ધારાસભ્ય મહેશ કશવાલા અથવા તો ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ચોંકાવનારું નામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું છે. રીવાબા પણ ભાજપ હાઈકમાન્ડમાં ગુડ લિસ્ટમાં સામેલ છે. માંડવી કચ્છના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, દક્ષિણ ગુજરાતમાંથી સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ તથા પંકજ દેસાઈ તેમજ કોંગ્રેસમાંથી આવેલા બોલકા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સીજે ચાવડાને દિવાળી ફળશે તેવા સોંગઠા ગોઠવાઈ ગયા છે.